આજે આ 100 રૂપિયા આપીને કાકાને ખુશ કરવાના છે. જય સ્વામિનારાયણ બધાને. પૂજા પાઠ કરીને ઉપડી ગયા ઓફિસે જવા. વાતાવરણ એવું છે કે સ્વેટરની જગ્યાએ તળિયેથી રેનકોટ પાછો કાઢવો જોઈએ. પોગી ગયા ઓફિસે. લ્યો લાઈટ તો કઈ છે નહીં. પછી ભગવાનને લાગ્યા પગે લખી દીધા જરાક ટાસ ને બેઠા કામે. જરાક ગૂગલ એડ્સ નું કેમ્પેન રિવ્યુ કરવાનું હતું એ કર્યું અને બેઠા ફ્રીલાન્સર લઈને. પછી જરાક વિક્સ ડિઝાઇનરની શોધખોળમાં બેઠા અને પોગી ગયા પ્રેમવતીમાં. લઈ લીધું આપણું પાર્સલ ને બેઠા બપોરા કરવા. પછી જરાક બેઠા એક લેન્ડિંગ પેજના રિસર્ચમાં ને આજ વેલા ઉપડી ગયા ઘર બાજુ. બનાવી નાખ્યું સરસ મજાનું દૂધ. વરસાદ બાકી બગડાસટી બોલાવે છો. બેઠા પછી ભાઈ ખાવા અને પછી ઠામણા ઉટકી નાખ્યા. બીજા દિવસે પૂજા પાઠ કરીને વાળી દીધી આપણી પથારી. આજ કરવાનું છે વર્ક ફ્રોમ હોમ. પથારી નાખીને ભગવાનને ઉઠાડ્યા અને નાખી દીધા કપડા બોળવા અને સામાન કાઢીને બેઠા પછી કામે. વાઈફાઈ પણ આજે જ દગો દીધો હો. પછી 1:30 વાગે લીધો લંચ બ્રેક. આવી ગયા જમવા. અહીંયા સમોસા હાલતું લાગે. બેટા પછી પાછા કામે અને છેલ્લે મશીન કર્યું બંધ ને આવી ગયા જમણવાર કરવા. આ કાકા કેટલાય દીથી મારા ધ્યાનમાં હતા. આજ આપણે ખુશ કરવાનો ચાન્સ છે. વાલા ક્યારેક દિવાળીમાં કે આમ એક જ કપડું ઓછું લઈને આવા માણસોની મદદ કરવી ને એનો આનંદ જ કંઈક અલગ હોય. પછી ઘરે આવીને નાખી દીધા બોળેલા કપડા મશીનમાં અને કરી નાખી પથારીને ભગવાનને પોઢાડીને વાંચું આપણે વચનામૃત ને પછી સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણી પછી સ્વાસ્થ્ય સુધા. ને આજનો વિચાર કંઈક એવો છે કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે શક્તિશાળી હોવા છતાં નમી જવું ને શ્રેષ્ઠ ગુણ છે અને શ્રેષ્ઠ હોવા છતાં સામાન્ય રહેવું ને એ સર્વશ્રેષ્ઠ ગુણ છે.